એ સાંભળો ને, મને 200-300 રૂપિયા આપો ને. 200 આપું કે 300 આપું? એક કામ કરો, 300 રૂપિયા આપો. લ્યો હું તમારું ટિફિન લઈને આવું. એ સાંભળો ને, મને 500 રૂપિયા આપો ને. હા લે. એ સાંભળો, મને 1200 રૂપિયા આપો ને. 1200 રૂપિયા? મારે છે ને વસ્તુ બહારથી લાવવાની છે ને એટલે. અરે આમ જ કરજો. આ લ્યો તમારું પર્સ. એ સાંભળો ને, મને 500 રૂપિયા આપો ને. 500 રૂપિયા? 2 દી પહેલા તો 1000 રૂપિયા લીધા હતા ને, એનું શું છે કઈ? એ તો વપરાઈ ગયા. વાપરી નાખ્યા? એમ કેમ કે બધા વાપરી નાખ્યા? તો મારે નાની એવી દુકાન છે કરિયાણાની, કે મોટી બિઝનેસ નથી મોટો કે તું વાપરી નાખો જેમ આવે એમ. હવે એક 500 રૂપિયા આપ્યા, એમાં તો તમે કેટલું બધું સંભળાવી દીધું, આખા લતામાં બધાને સંભળાવી દીધું. સંભળાવવાની તો વાત છે, તું પૈસા ઉડાડ્યા જ રાખો છો. તું કઈ સમજતી જ નથી કોઈ પૈસામાં. હમણે ગયા અઠવાડિયા પહેલા 2000 તું લઈ ગઈ. ક્યાં બધા પૈસા વાપરી ગઈ? બજારમાં જઈને તારી બધી વસ્તુ લઈ આવી એમ ને? હું કાંઈ મારી હાટું ખરીદી કરવા નથી ગઈ. તો ક્યાં ગયા પૈસા? તો અહીંથી મારી આગળ લઈ લઈને તારા પિયરીમાં મોકલાવી દેશો. બસ તમારે હિંમત કેમ તમારી થઈ કે મારા પિયરિયા વિશે આવું બધું બોલવાની? એ તો મારે ભૂલમાં બોલાઈ ગયું. મારું કઈ કહેવાનું એ મતલબ નહોતો. તમે છે ને ધ્યાન રાખો, તમે હું બોલો છો ઈ. તમારો પૈસો એકેય મેં મારી ઉપર નથી ખર્ચ કર્યો, તમારા ઘરમાં ખર્ચ કર્યો છે, સમજ્યા? હાલો તો તમારા 2000 નો ખર્ચ મેં ક્યાં કર્યો ને એ તમને હું હિસાબ દઉં. આજે સવારે તમે જે કપમાં ચા પીધી ને તમે, ઈ નવા હતા. અને કાલે હાજે તમે આવીને ધાબળો ઓઢી ગયા હતા ને, ઈ નવો હતો. અને આજે સવારે તમે જે સ્વેટર પહેરીને ગયા હતા ને, ઈ નવું હતું. અને આ બધી વસ્તુ છે ને, તમે જે 2000 રૂપિયા મને આપ્યા હતા ને, એમાંથી બધી વસ્તુ હું લાવીશું. આ ઘરમાં જે વસ્તુ નવી આવે છે જાય છે ને, એ તમારે કાંઈ તમને ખબર નથી, અને તમારે કાંઈ એની હારે કાંઈ તમારે મતલબ નથી. જે વસ્તુ તમે આ ઘરમાં નવી ફાળો છો ને, એ વસ્તુ હું જ લાવીશું, અને તમારી પાસે પૈસા એટલે જ માંગુ છું. એનું હું લાવું છું, મારા પીરિયા હાટું નથી માંગતી. એ સાંભળ તો ખરી,